જય શ્રી કૃષ્ણ બધાને. તમે લોકો ધોરણ 10ની એક્ઝામ પાસ કરી અને 11 કોમર્સની અંદર એડમિશન લીધું. હવે એ બાબતે થોડાક તમને પ્રશ્ન પણ હશે, તમારે થોડીક માહિતી પણ જાણવી હશે કે કોમર્સની અંદર આગળ કેવા પ્રકારે કેરિયર બની શકે, ક્યાં ક્યાં સ્કોપ છે, બરાબર. એ બધી ડિટેલ્સ માટે આવતીકાલે એક લેક્ચર રાખેલો છે. 11-12 કોમર્સની તૈયારી કઈ રીતે કરવી, આગળ ઉપર કેવો તમારો ગોલ હોવો જોઈએ, તમને કેવી કેવી ઓપોર્ચ્યુનિટીઓ મળી શકે, બરાબર. એ બધી જ માહિતી આવતીકાલના લાઈવ લેક્ચરની અંદર હું તમને આપીશ, બરાબર. તો આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 બીજા ચેપ્ટરથી શરૂઆત કરશું. પહેલું ચેપ્ટર થિયોરિટિકલ છે, જેની અંદર ગણતરીના કોઈ પણ પ્રશ્ન આવતા નથી. એ ચેપ્ટર આપણે લાઈવ લેક્ચરોમાં ભણશું, જેની અંદર અમુક ઉદાહરણો અને થોડીક સામસામી ડિસ્કશન, બરાબર, પ્રશ્નોત્તરી દ્વારા એ સમજવું સરળ બનશે. એટલે ચેપ્ટર નંબર 1 આપણે પેરેલલ શરૂ રાખશું ને એ લાઈવ લેક્ચરની અંદર હશે, બરાબર. એના આવી રીતના હું વિડીયો નહીં બનાવું. ઓકે, તો ચેપ્ટર નંબર 2ની અંદર માહિતીના પ્રકાર. મુખ્ય 2 પ્રકાર છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, બરાબર. કોઈ પણ માહિતી છે એના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય: સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક અને ગુણાત્મક, જો શબ્દ ઉપરથી જ ખબર પડે છે. સંખ્યાત્મક મતલબ કે જે આંકડા સ્વરૂપની હોય, અને ગુણાત્મક મતલબ કે જે ગુણ, ક્વોલિટી દર્શાવતી હોય, બરાબર, જે ગુણ દર્શાવતી હોય. હવે માહિતી તમને ભેગી કરવાની કીધી હોય, બરાબર. તમે એડમિશન લેવા ગયા એટલે તમને એક ફોર્મ ભરવાનું આપ્યું છે, તો એ ફોર્મની અંદર જુદી જુદી માહિતી માંગી હોય કે ભાઈ વિદ્યાર્થીનું નામ, પછી વિદ્યાર્થીની જન્મ તારીખ અથવા તો ઉંમર, બરાબર, પછી વાર્ષિક આવક, પછી જાતિ, બરાબર. તો આ બધું જ માહિતીનું લિસ્ટ કહેવાય. એમાંથી અમુક માહિતી છે એ ગુણાત્મક કહેવાય, જેમ કે નામ છે, પછી જાતિ છે, બરાબર. અને અમુક માહિતી સંખ્યાત્મક કહેવાય, જેમ કે ઉંમર, આવક, બરાબર, જેને આંકડા સ્વરૂપે દર્શાવવામાં આવતી હોય. બધી જ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાશે. અને જેને ગુણ સ્વરૂપે, આમ સાદી ભાષામાં કહું તો જેને શબ્દમાં દર્શાવવામાં આવે, બરાબર, આની માટે શબ્દ હોય ને આની માટે સંખ્યા હોય, એને સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી કહેવાય. હવે સંખ્યાત્મક માહિતીના વળી પાછા આગળ 2 ભાગ પડે છે: સતત અને અસતત, બરાબર. તો આમાં તે શબ્દ જે લખ્યા છે, જે નામ લખ્યા છે, એ જેનો મતલબ દર્શાવે છે સતત મતલબ કે કન્ટિન્યુ, અને અસતત મતલબ કે જે કન્ટિન્યુ ન હોય એવું, વચ્ચે વચ્ચે કટકા પડતા હોય, બરાબર. જેમ કે કુટુંબમાં બાળકોની સંખ્યા. કુટુંબમાં બાળકોની સંખ્યા આ અસતત માહિતી કહેવાય. કેમ? તો કે કોઈ પણ કુટુંબમાં બાળકોની સંખ્યા આપણે દર્શાવી હોય તો કેવી રીતના હોય કે ભાઈ એ કુટુંબમાં એક પણ બાળક નથી એટલે 0. એ કુટુંબમાં 1 બાળક છે, પછી ફલાણા કુટુંબમાં 2 બાળક છે, 3 બાળક છે, તો 0 પછી સીધા 1 આવ્યા, વચ્ચેની પોઈન્ટવાળી બધી જ સંખ્યાઓ નીકળી ગઈ. 1 પછી સીધું 2 આવે, વચ્ચેની પોઈન્ટવાળી સંખ્યા નીકળી ગઈ. હવે બાળકોની સંખ્યા હોય તો એ 0, 1, 2, 3 આ પ્રકારની હોય. કોઈ દિવસ બાળકોની સંખ્યા 1.1, 1.5, 1.7 કે 2.15 આવી સંખ્યા ન હોઈ શકે. મતલબ અમુક ચોક્કસ કિંમતો જ હોય, અમુક ચોક્કસ આંકડાઓ જ હશે.
0 પછી સીધા 1, બરોબર. ફિક્સ અમુક આંકડાઓ ધારણ કરી શકે, વચ્ચેની કિંમતો છે એ ધારણ કરી શકે નહીં, એને અસતત કહેવાય, બરોબર. એટલે કે 0 પછી સીધા 1, 1 પછી સીધા 2, 2 પછી સીધા 3, આવા પ્રકારની માહિતીને અસતત કહેવાય. કુટુંબમાં બાળકોની સંખ્યા. સતત કોને કહેવાશે? સતત મતલબ કે કન્ટિન્યુ. જેમ કે આપણે વિદ્યાર્થીનું વજન કરતા હોઈએ, વિદ્યાર્થીનું વજન તો એ 30 કિલો હોઈ શકે, 30.2 કિલો હોઈ શકે, 30.1 કિલો હોઈ શકે. આની માટે એવું કાંઈ ન હોય કે અમુક ફિક્સ આંકડાઓ તે વજન તરીકે હોઈ શકે, બરોબર. 30થી આગળ 30.2, 30.5, 32, 33.5, 37, મતલબ કે પોઈન્ટવાળા તે પોઈન્ટ વગરના તે કોઈ પણ પ્રકારના આંકડાઓ છે એ વજન તરીકે હોઈ શકે, બરોબર. એટલે વિદ્યાર્થીનું વજન છે એ કેવી માહિતી કહેવાય? સતત, બરોબર. જ્યારે બાળકોની સંખ્યા અસતત કહેવાય, કેમ કે એમાં વચ્ચેની જે સંખ્યાઓ છે એ બાળકોની, કુટુંબમાં બાળકોની સંખ્યા છે એ આ વચ્ચેના આંકડાઓ છે એ આવી શકશે નહીં. જ્યારે વજન તરીકે કોઈ પણ આંકડા આવી શકે, પછી ઊંચાઈ તરીકે પણ કોઈ પણ આંકડાઓ આવી શકે. એટલે આમાં લખી શકાય કે કોઈ પણ બે સીમા વચ્ચે બરોબર. જેમ કે વિદ્યાર્થીના વજનની વાત કરીએ તો ક્લાસમાં સૌથી ઓછામાં ઓછા વજનવાળો વિદ્યાર્થી હોય, માની લો કે એનો 28 કિલો વજન છે, અને વધારેમાં વધારે વજનવાળો 85 કિલોનો વિદ્યાર્થી છે. તો આ બે આંકડાની વચ્ચે સૌથી ઓછા વજન અને સૌથી વધુ વજન વચ્ચેનો કોઈ પણ આંકડો વિદ્યાર્થીના વજન તરીકે આવી શકે. એટલે કે કોઈ પણ બે સીમા વચ્ચે ની બધી જ કિંમત ધારણ કરી શકે, બરોબર. 28 કિલો ને 85 કિલો એટલે 28 ને 85 વચ્ચેનો કોઈ પણ આંકડો છે એ વિદ્યાર્થીના વજન તરીકે આવી શકે. જ્યારે અસતતની અંદર આપણે શું લખશું? તો કે કોઈ પણ બે સીમા વચ્ચે અમુક આંકડાઓ તે એ કુટુંબમાં બાળકોની સંખ્યા છે એની માટે અમુક આંકડાઓ તે આવી શકે, 0, 1, 2, 3, 4, 5. તો એને અસતત ચલ તરીકે ગણવામાં આવે છે. આને બીજી રીતે સમજવું હોય તો એમ સમજી શકાય કે જેને તમારે ગણવા પડે, ગણતરી કરવી પડે. જેમ કે કુટુંબમાં બાળકોની સંખ્યા, તો બાળકો ગણવા પડે કે 1 બાળક છે, 2 બાળક છે, 3 બાળક છે. પછી રસ્તા પર થતા અકસ્માત, બરોબર. કોઈ રોડ તમે નક્કી કરી લ્યો, એ રસ્તા ઉપર થતા અકસ્માત, તો એ અકસ્માત ગણવા પડે કે 1 અકસ્માત થયો, 2 અકસ્માત થયા, 3 અકસ્માત થયા, 4 અકસ્માત, બરોબર. તો અકસ્માત માટે બાળકોની સંખ્યા માટે એની તમારે ગણતરી કરવી પડે. તો જેમાં આ પ્રકારે ગણતરી કરવી પડતી હોય ને એ અસતત હોય. જ્યારે સતતમાં તો કે સતત માટે તમારે માપવું પડે. આમાં ગણતરી કરવી પડે અને આમાં માપવું પડે. જેમ કે વિદ્યાર્થીનું વજન તો એ માપવાનું હોય કે કેટલા કિલો, પછી વિદ્યાર્થીની ઊંચાઈ તો એ તે માપવાની હોય, અને આમાં રહેલા દરેકે દરેકને એકમ હોય. જેમ કે વજનની પાછળ આપણે કિલોગ્રામ લખીએ, ઊંચાઈની પાછળ તો કે એ સેમીમાં માપી હોય તો પાછળ સેમી લખવાનું, ફૂટમાં માપી હોય તો પાછળ ફૂટ, ઇંચ, બરોબર. એટલે એને માપવું પડે અને એ માપનને એકમ હોય. જ્યારે આમાં ગણતરી કરવી પડે, બરોબર, કે 1 બાળક, 2 બાળક, 3 બાળક, અથવા તો 1 અકસ્માત, 2 અકસ્માત, 3 અકસ્માત. એટલે અકસ્માત, બાળકોની સંખ્યા, આ પ્રકારની માહિતીને અસતત કહેવાય. જ્યારે વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ કે જે બધાને માપવું પડતું હોય અને એને એકમ હોય, એને કેવી માહિતી કહેવાય? સતત માહિતી કહેવામાં આવે છે. આપણે વર્ગીકરણ જોયું કે માહિતીના 2 પ્રકાર, સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક એટલે કે આંકડાઓવાળી, એના 2 પ્રકાર પડે, સતત અને અસતત. સતતની અંદર બધા જ આંકડાઓ એ ધારણ કરી શકે, અસતતની અંદર અમુક ચોક્કસ સંખ્યાઓ તે આવી શકે, બરોબર. પછીનો ટોપિક છે સમષ્ટિ અને નિદર્શ. છોકરાઓ, આ ટોપિક આપણે ચેપ્ટર નંબર 1 અંદર ડિટેલમાં સમજશું, બરોબર, અને લાઈવ સામસામી પ્રશ્નોત્તરી કરી અને ઉદાહરણો દ્વારા સમજશું, બરોબર. પણ અત્યારે બહુ ટૂંકી માહિતી આપી દઉં.
સમષ્ટિ અને નિદર્શ એટલે શું થાય. બરાબર, કોમર્સના વિદ્યાર્થી માટે આ સમજવું ખૂબ જ અગત્યનું છે. બરાબર, ઘણી બધી વખત તમારે આવશે આગળ. સમષ્ટિ મતલબ કે આખો સમૂહ, અને નિદર્શ એટલે એમાંથી લીધેલું સેમ્પલ. સમૂહમાંથી લીધેલો નાનો અમથો જથ્થો, સેમ્પલ. બરાબર, જેમ કે આપણે દુકાને ઘઉં લેવા ગયા હોય તો દુકાનની અંદર, ગોડાઉનની અંદર જે ઘઉંની બધી ગુણોના થપ્પા મારેલા હોય, બરાબર, એ બધી જ ક્વોન્ટિટી આખી થઈ, આખો ઘઉંનો ઓલો સમૂહ, બરાબર, એને શું કહેવામાં આવે? સમષ્ટિ કહેવામાં આવે. કે ટોટલ જેટલા હતા એટલા બધા ઘઉં, એને સમષ્ટિ કહેવાય. હવે આપણે ઘઉં ખરીદવાના છે, બરાબર, આપણે આપણા ફેમિલીની અંદર જે સભ્ય સંખ્યા છે એ પ્રમાણે ઘઉં લેશું, 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ કે 4 ગુણ. તો કાંઈ આપણે દરેક ગુણ ચેક કરી અને એક દાણો ચેક કરી ન લઈ શકીએ. બરાબર, આપણે ઘઉં લઈએ કઈ રીતના? તો કે ભાઈ એકાદી ગુણની અંદરથી અમુક થોડાક દાણા, બરાબર, 20, 25, 50 દાણા હાથમાં લઈને ચેક કરીને જોઈ લઈએ તો એ આખા ઘઉંના સમૂહમાંથી 25-50 દાણા જે લીધા છે ને એને નિદર્શ કહેવામાં આવે. બરાબર, ટોટલ બધા જ જે ઘઉં છે એને સમષ્ટિ કહેવાય. અને એમાંથી તમે તપાસવા માટે જેટલા દાણા લીધા છે એને નિદર્શ. નિદર્શ એટલે કે સેમ્પલ. બરાબર, આ સમષ્ટિ અને નિદર્શ. સમષ્ટિ એટલે કે આખો સમૂહ, અને નિદર્શ એટલે એ સમૂહમાંથી લીધેલો અમુક જથ્થો, અમુક ક્વોન્ટિટી, અમુક સેમ્પલ. બરાબર, આને કહેવાય સમષ્ટિ અને નિદર્શ. આ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરાબર, આના પ્રેક્ટિકલ યુઝ બધી ફાઉન્ડ્રીની અંદર, કંપનીની અંદર, બરાબર, બધી ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે થતા હોય એ આપણે લાઈવ લેક્ચરમાં સમજશું. હવે જ્યારે કોઈ પણ સમષ્ટિની માહિતી ભેગી કરવામાં આવે, બરાબર, ત્યારે કાંઈક આ પ્રકારેની હોય. હવે માની લ્યો તમને માહિતી ભેગી કરવાનું કીધું છે કે ભાઈ તમારી શેરીની અંદર, બરાબર, તમારી જે સોસાયટી છે એની અંદર રહેતા જે કુટુંબો છે એની આવક વિશેની માહિતી ભેગી કરવાની છે. બરાબર, તો તમે માહિતી ભેગી કરવા, હવે તમારી સોસાયટી આખી તમારી માટે સમષ્ટિ થઈ, અને આમાં આપણે એક ઘરે જઈને તપાસ કરશું. બરાબર, ઓલા કેમ ઘઉંની અંદર એક દાણો ચેક નહોતા કરતા, એમાં આપણે સેમ્પલ લીધું હતું. આની અંદર આપણે સેમ્પલ નહીં લઈએ, આખી સમષ્ટિની તપાસ કરશું, એટલે કે આખી સોસાયટીના બધા ઘરની તપાસ કરશું. એટલે તમે દરેક ઘરની અંદર જશો, કુટુંબની આવક પૂછશો એને. બરાબર, માની લો પહેલા ઘરે ગયા, એણે તમને આવક કીધી કે ભાઈ 35,000, પછી બીજા ઘરે આવક કીધી 20,000, પછી કોઈ એક ઘરે 38,000, બીજા પાછા 20,000, 25,000, 35,000, 22,000, 25,000, 35,000, 38,000. બરાબર, તમારી સોસાયટીની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ઘર છે. 10 ઘરની આવક તમે લઈ આવ્યા છો અને અહીંયા લખી લીધી છે. બરાબર, તો આ જે શરૂઆતની માહિતી છે, હજી તમે બધા ઘરે જઈ પૂછી અને માહિતી ભેગી કરી છે. બરાબર, એટલે આ અવ્યવસ્થિત માહિતી કહેવાય. બરાબર, આ તો ખાલી 10 ઘર જ હતા. હવે આવી જ રીતની માહિતી કોઈ પણ પ્રકારની હોઈ શકે. આવક હોઈ શકે, પછી કુટુંબની અંદર રહેતા સભ્યની સંખ્યા હોઈ શકે. બરાબર, એમાંથી કેટલા સાક્ષર છે, કેટલા નિરક્ષર છે, કોની કેટલી ઉંમર છે, એવી ઘણી બધી માહિતી હોય. અને એવા, આ તો સોસાયટીની વાત કરીએ, એવા આખા ભારત દેશની વાત કરીએ તો આ માહિતીનું બહુ લાંબુ મોટું લિસ્ટ થાય. અને પછી આમાંથી હું પ્રશ્ન પૂછું કે ભાઈ 20,000 કે એના કરતાં ઓછી આવક હોય એવા કુટુંબ કેટલા, અથવા તો 25,000 કે એના કરતાં વધારે આવક હોય એવા કુટુંબ કેટલા, તો આમાંય તમારે ગણવું પડશે. જો 20,000 આવકવાળા મેં પૂછ્યા હોય તો 20,000 વાળું બસ એક જ કુટુંબ છે. પછી 25,000 વાળા પૂછ્યા હોય તો તમારે ગણવા પડે કે આ 25,000 વાળું એક અને આ 25,000 વાળું બે કુટુંબ. બરાબર, 20,000 વાળા 2 કુટુંબ હતા. તો એ બધામાં તમારે આ ખાલી 10 કુટુંબમાંય તમારે જવાબ દેતા વાર લાગે, કેમ કે એક વખત ચેક તો કરવું પડે. બરાબર, તો એવું મોટું લિસ્ટ હોય, બરાબર, બહુ વધારે પડતા કુટુંબ હોય, બહુ વધારે પડતી મોટી માહિતી હોય, તો આવી રીતના ભેગી કરેલી માહિતી છે એને કહેવાય અવર્ગીકૃત. બરાબર, આને વર્ગ નથી પાડેલા, વેચેલી નથી, લિસ્ટ સ્વરૂપે જેવી ભેગી કરીને લાવ્યા હતા ને એમની એમ જ છે. આમાં કાંઈ આપણે કર્યું નથી. પહેલા ઘરે પૂછ્યું ને એના લખ્યા, બીજા ઘરની આવક પૂછીને એની લખી નાખી, ત્રીજા ઘરની લખી નાખી, એમ લાઈનમાં બધાની આવકો લખી નાખી છે.
આમાં કાંઈ કર્યું નથી. એટલે જે સીધી તાજી માહિતી મેળવીને લાવીને જે લખી હોય ને, સમષ્ટિમાંથી તપાસ કરીને જે માહિતી મેળવીને લખી હોય ને, એને અવર્ગીકૃત કહેવાય, સીધી એમને. હવે આ માહિતીને મારે અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં ફેરવવી હોય તો કાંઈક આ રીતે ફેરવી શકાય. આ અવર્ગીકૃત છે, એમાંથી હું વર્ગીકૃત કરું છું, બરાબર. 20,000, પછી 22,000, 25,000, પછી આવશે 35,000, પછી 38,000, બરાબર. હવે 35,000 એટલે 35,000ની સામે એક લાઈન, 20,000 તો 20,000ની સામે એક લાઈન, 38,000 તો એની સામે એક લાઈન, 20,000ની સામે પાછી એક લાઈન, 25,000, 35,000, 22,000, 25,000, 35, 38, બરાબર. હવે 20,000માં 2, 22,000માં 1, 25,000માં 2, 35,000 વાળા 3 કુટુંબ, 38,000 વાળા 2 કુટુંબ. તો આ માહિતી વર્ગીકૃત થઈ ગઈ કહેવાય. આ છે આવક અને આ છે કુટુંબની સંખ્યા. તો આની ઉપરથી આપણે સીધો જવાબ આપીએ કે 20,000 આવક હોય એવા કુટુંબ કેટલા, તો કે 2, 25,000 આવક હોય એવા 2, 38,000 આવક હોય એવા 2, 22,000 વાળું 1. તો આ પહેલાં અવર્ગીકૃત હતી, બરાબર. આનું વર્ગીકરણ કરેલું નહોતું, એને આપણે વર્ગીકૃત કરી નાખી, વર્ગ પાડી દીધા. તમે કેમ 11 કોમર્સની અંદર વિષયની પસંદગી આવે, બરાબર. કોમ્પ્યુટર વિષય લીધો છે, ભૂગોળ લીધો છે, અર્થશાસ્ત્ર લીધું છે કે એસપી લીધું છે, એ પ્રમાણે ક્લાસમાં તે ક્લાસ પડે વિષયો પ્રમાણે, કે જે વિદ્યાર્થીએ જેવા વિષય લીધા હોય એ પ્રમાણે એનું વર્ગીકરણ થાય. એમ અહીંયા તે આવક પ્રમાણે વર્ગીકરણ થયું. 20,000 વાળાનું વર્ગીકરણ, 22,000 વાળાનું, 25,000, 30,000, 38, આ વર્ગીકરણ જુદા જુદા પ્રકારના હોઈ શકે. પણ સીધી જે માહિતી લઈને હજી આવ્યા હોય એને અવર્ગીકૃત કહેવાય. ને એ સીધી લખી જ નાખી હોય, એને અલગ અલગ ભાગમાં વેચ્યા એટલે એને વર્ગીકૃત કરી કહેવાય. આ અવર્ગીકૃત માહિતી છે, આ વર્ગીકૃત માહિતી છે. તો આ રીતે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, એનાથી આપણને ફાયદા શું થશે? તો મેં કીધું એમ આ તો ખાલી 10 જ કુટુંબનું છે. આવું આખા ભારત દેશનું હોય તો ભારત દેશના બધા નાગરિકની આવક આવી રીતના લિસ્ટ કરીને લખી નાખી હોય આ પ્રકારે, અને એમાંથી પછી એનાલિસિસ કરીને જવાબ દેવા અઘરા પડે. પણ એને જ તે જો કોષ્ટક સ્વરૂપે ફેરવી નાખ્યું હોય તો પછી એમાંથી જવાબ દેવા થોડાક ઇઝી થઈ જશે, બરાબર. અહીંયા 20,000 તો કે ભાઈ ભારત દેશ આખાની વાત છે એટલે અહીંયા સંખ્યા કંઈક ઝાઝી આવશે, બરાબર. 20,000 આવક હોય એવા 25,000 કુટુંબ છે, 22,000 આવક હોય એવા 10,000 કુટુંબ. પછી એમાં ગણવા ન બેહાય 25,000, આ તો 10 છે એટલે ગણીને આપણે કહી શકતા હતા. પણ બહુ વધારે પડતી મોટી માહિતી હોય તો આમ અવર્ગીકૃત માહિતીમાંથી જવાબ દેવા, એમાંથી તારણો કાઢવા અઘરા પડે. એટલા માટે એને વર્ગીકૃત સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, બરાબર. આપણે લિસ્ટ કરી અને લખતા જઈએ. તો કે સૌથી પહેલું વિસ્તૃત માહિતીને, બરાબર, આને વિસ્તૃત કહેવાય. અત્યારે તમને ભલે ન લાગે કેમ કે આ 10 જ કુટુંબની છે. આવા 100 કુટુંબની માહિતી હોય તો એ બહુ મોટી થાય, 500 કુટુંબની માહિતી હોય તો બહુ મોટી થાય. એટલે આ અવર્ગીકૃત છે એ વિસ્તૃત માહિતી કહેવાય. વિસ્તૃત મોટી માહિતીને સંક્ષિપ્તમાં, સંક્ષિપ્ત એટલે ટૂંકું, તમારે ગુજરાતીમાં આવતું સંક્ષેપીકરણ, જે આખો પેરેગ્રાફ હોય એને ત્રીજા ભાગમાં એટલે કે નાનો કરવાનો, તો આને સંક્ષિપ્ત કરી કહેવાય. જે વિસ્તૃત માહિતી હતી એને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં, સરળ રીતે અને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકરણ કરવામાં આવે. બીજો મુદ્દો, માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચેની સરખામણી કરવા, બરાબર. વ્યવસ્થિત ડિટેલમાં આગળ સમજાશે કે આ સરખામણી કયા પ્રકારની હોઈ શકે, બરાબર. જેમ કે અહીંયા કુટુંબની સંખ્યા લખી છે ને એની આરે આરે કાંઈક બચત છે, બરાબર,
અથવા તો જીવન ધોરણ વિશેની માહિતી હોય તો કે ભાઈ જેની આવક ઓછી છે એની બચત ઓછી છે, આવક વધારે એની બચત વધારે. તો આવકની બચતની સરખામણી કરવી હોય, બરાબર, આવક પ્રમાણે જીવન ધોરણ જોવું હોય, બરાબર, કે કયા લેવલ સુધીનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે, બરાબર, કેવી કેવી ફેસિલિટી મળે છે, ખોરાકની પાછળ, બરાબર, જીવન ધોરણ જોવું હોય તો ખોરાકમાં, કપડામાં, જુદી જુદી જગ્યાએ કેટલા રૂપિયા વાપરવામાં આવે છે, બરાબર, એ બધી સરખામણીઓ એટલે કે જુદા જુદા લક્ષણો વચ્ચેની સરખામણી છે એ આની અંદર કરી શકાય. પછી સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. હવે જો આવી માહિતી હોય, મેં કીધું એમ આ 10 જ કુટુંબની છે, આવી 500 કુટુંબની માહિતી હોય ને તમને એવું કીધું હોય કે 20,000 આવકવાળા કુટુંબ ગણો, તો આ 10માં તમારે ગણવામાં 1-2 સેકન્ડનો ટાઈમ લાગે. 2 કુટુંબ, આવા 500 કુટુંબનું લિસ્ટ હોય અને એમાંથી તમારે 20,000 ગોતીને લિસ્ટ કરવાનું હોય, તેમાં કેટલો બધો ટાઈમ બગડે. એટલે અવર્ગીકૃત માહિતીમાંથી પૃથક્કરણ કરવું, એની ઉપરથી પ્રશ્નના જવાબ દેવામાં સમય લાગે, એમાં શક્તિ જોવે, બરાબર. હવે આ 500 કુટુંબની વાત કરીએ, એની બદલે આખા ભારત દેશનું હોય તો કાંઈ તમારે એકલાથી ન થાય, બરાબર, બીજા વ્યક્તિ હોય રોકવા પડે, એ લોકોનો સમય બગડે, બરાબર. એટલે અવર્ગીકૃત હોય તો સમય બગડે ને એવા બધા પ્રશ્ન આવે, પણ વર્ગીકરણ થઈ જાય પછી તો કે સમય, શક્તિ અને ખર્ચની બચત થાય. પછીનો મુદ્દો, અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે. અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણોની માહિતી મેળવવા માટે, બરાબર. હવે આમાં ખાલી આવકની જ તે આપણે અને કુટુંબની સંખ્યા, આવક આટલી હોય હવે આટલા કુટુંબ, આવક એટલી હોય એટલે આટલા કુટુંબ, માત્ર આનું જ એનાલિસિસ ન કરતા બીજા વધારાના એનાલિસિસ એ કરવાના હોય, જેમ કે કુટુંબની બચત, બરાબર, કુટુંબમાં સભ્ય સંખ્યા કે કુટુંબમાં કેટલા લોકો રહે છે, એ કયા ક્ષેત્રની અંદર કેટલાક રૂપિયા વાપરે છે, એ બધા જ પ્રકારના જુદા જુદા એનાલિસિસ એ કરવાના હોય, બરાબર. તો એમાં જે અભ્યાસ ક્ષેત્રની જુદી જુદા લક્ષણો છે એની માહિતી મેળવવા માટે, બરાબર. એટલે માત્ર આવકની નહીં પણ એની સાથે બીજી માહિતીઓ પણ હોય ભેગી, તો આવક એની સાથેની જોડાયેલી સંલગ્ન બીજી જુદી માહિતી છે તો એનું તે કોષ્ટક આખું બનાવીએ, બરાબર. તો એ અવર્ગીકૃતમાં બહુ સમય લાગી જાય, એની સાપેક્ષે વર્ગીકૃત માહિતીમાં એ ફાયદો થશે, બરાબર. એટલે આપણું અભ્યાસ ક્ષેત્ર છે એની સાથે સંકળાયેલા, હવે અભ્યાસ ક્ષેત્રમાં મારે આવક કઈ રીતે જોવે છે, બરાબર, આ મારું અભ્યાસનું ક્ષેત્ર છે, મેં કુટુંબની આવકને એ બધું શું કામ ભેગું કર્યું છે, તો કે મારે કોઈક તારણ ઉપર પહોંચવાનું છે કે ભાઈ જો એક ઉદાહરણ દ્વારા સમજીએ. મારુતિ સુઝુકી છે એ કોઈ એક કાર બનાવવા માગે છે, બરાબર, નવી કાર. એણે બધું કેલ્ક્યુલેશન કર્યું, બરાબર, અને કારની કિંમત 5 લાખ રૂપિયા થાય છે, બરાબર, કે ભાઈ કાર બનાવશું તો આપણને 5 લાખ રૂપિયા એ પડશે. હવે કાર બનાવવી કેટલી, 500 કાર બનાવવી, 1000 બનાવવી, 5000 બનાવવી, 10,000 બનાવવી, 20,000 બનાવવી, કંપનીને એ તો વિચારવાનું ને, બરાબર. કાર બનાવીને એક વખત બેસી જાય અને બહુ પેલી જે લોટ છે એકદમ કદાચ નાનો બને અને એ બહુ ઝડપથી વેચાઈ જાય અને માર્કેટમાં ડિમાન્ડ આવે, બરાબર, કાર પૂરી ન પાડીએ કે એટલે બધા કસ્ટમરો તૂટે કે ભાઈ મારુતિની આ કાર તો મળતી જ નથી, એટલે કસ્ટમર એ મૂકીને પાછી બીજી કોઈ કંપનીની કાર પકડે, એવું થાય. અને જો બહુ વધારે પડતી બની ગઈ હોય તો સ્ટોક એમને પડ્યો રહે, બરાબર, કંપનીનું રોકાણ થયેલું રહે, ગાડીઓ વેચાય નહીં. એટલે બહુ ઓછી કારે ન બનવી જોઈએ, વધારે પડતી કારે ન બનવી જોઈએ, જેવી ડિમાન્ડ જાગવાની છે એ પ્રમાણેની કાર બને તો કંપનીને ફાયદો થાય, બરાબર. અને એ કરવા માટે એનાલિસિસ કરે. કેવું એનાલિસિસ, તો કે આપણી જે કારની ડિઝાઇન છે, આપણી જે કાર છે એ પ્રમાણે એ કારની પસંદગી કેવા કેવા લોકો કરશે, એ કારની પસંદગી માટે કયા કયા લક્ષણો છે એ જવાબદાર છે, તો કે પહેલું આવક, બરાબર, સારી એવી આવક હશે, સારી બચત થતી હશે, એ જ 5 લાખ રૂપિયા ખર્ચી શકશે. બીજું છે ઉંમર, બરાબર. હવે આ મારુતિએ બનાવેલી કાર છે એ એકદમ આમ સ્પોટ લુકવાળી છે, બરાબર, એકદમ રેસિંગ કાર આવે એ ટાઈપની છે, તો એ એવી કાર છે ને એ 25 વર્ષથી વધીને 40 વર્ષના લોકો પસંદ કરે,
પછી 50-55 ને બહુ મોટી ઉંમરના લોકો હોય ને એવી એને બહુ એવી રેસિંગ કાર ટાઈપની સ્પોર્ટ કાર છે, બહુ આમ સ્પીડ આપતી ને પિકઅપ આપતી એવી કાર એને ન ગમે, બરાબર. આ બહુ જવાન વ્યક્તિઓ હોય ને એને દી કાર છે એ પસંદ પડે. એટલે એને ઉંમરનું ફિલ્ટર મારવું પડે કે ભાઈ આટલાથી આટલા ઉંમરના લોકો હોય છે એને જ આપણી કાર પસંદ આવશે, જેની આવક આટલી હશે એને જ કાર પસંદ આવશે, બરાબર. પછી સીટિંગ કેપેસિટી, માની લો કે એ કારમાં 7 જણા બેસી શકે એવા હોય, તો કે ભાઈ જેનું કુટુંબ મોટું હોય છે, બરાબર, એને એ કાર પસંદ આવશે. મતલબ એના કારના લક્ષણો પ્રમાણે એને નક્કી કરવાનું કે એને કઈ કઈ માહિતી જોશે. આવકની માહિતી જોશે, ઉંમરની માહિતી જોશે, કુટુંબમાં સભ્ય સંખ્યાની માહિતી જોશે, બરાબર. એટલે આ બધા લક્ષણો થયા. તો આ બધા જ લક્ષણોનું એને નિરીક્ષણ કરી અને પછી સંખ્યા નક્કી કરવાની હોય કે આ બધા લક્ષણોમાં ફિટ બેહતા હોય ને એટલા ભારતની અંદર આટલા લોકો છે, બરાબર. એ આંકડો આવ્યો માની લો 50,000, કે જેની આવક છે એ આપણી કાર માટે યોગ્ય છે, ઉંમર આપણી કાર માટે યોગ્ય છે, કુટુંબમાં સભ્ય સંખ્યા આપણી કાર માટે યોગ્ય છે. એ બધી યોગ્યતા નક્કી કરતાં 135 કરોડની વસ્તીવાળા દેશમાંથી માની લો કે 50,000 વ્યક્તિ એની માટે ફિટ બેઠા, તો મારુતિ ટાર્ગેટ કરશે કે ભાઈ એને 50,000 ગાડીઓ બનાવવાની, બરાબર. આ એક ઉદાહરણ છે. તો અભ્યાસ ક્ષેત્રની જુદા જુદા લક્ષણો, આ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો કહેવાય, બરાબર. એ જુદા જુદા લક્ષણોની માહિતી છે એ વર્ગીકૃત સ્વરૂપે હોય તો આપણને ફાયદો થશે, બરાબર. અવર્ગીકૃત કરતાં વર્ગીકૃતમાં આ બધા છે 4 એના ફાયદાઓ છે જે તમારે યાદ રાખવાના રહેશે, એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. તો આજે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. આવતીકાલે લાઈવ લેક્ચર છે, બરાબર, જેની અંદર આપણે થોડી ઘણી ડિસ્કશનો કરવાની છે, જેમાં કોમર્સની અંદરની બધી જુદી જુદી તમને કીધું એ પ્રમાણે માહિતી આપીશ. ઓકે.